कि जो भ्रष्टाचार चल रहा है, मैं इस भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ूंगा। मैंने कहा था कि नहीं कहा था? आपने मेरी बात को सुना था कि नहीं सुना था? आपने मुझे भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ने के लिए प्रधानमंत्री बनाया कि नहीं बनाया? मुझे बताइए, आपने जो मुझे कहा वो मुझे करना चाहिए कि नहीं करना चाहिए? करना चाहिए कि नहीं करना चाहिए? मुझे विश्वास है हिंदुस्तान में अब बेईमानों के लिए कोई चारा नहीं। જય હિન્દ મિત્રો, જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। આજે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરીશું જે સાબિત કરે છે કે ચોકીદાર ચોર છે। કેટલાક વર્ષો પહેલા એક નેતા એવું આવીને બોલ્યા હતા, न खाता हूं न खाने दूंगा। એ ડાયલોગથી તમે સૌ વાકેફ હશો, પણ ત્યારબાદ સીન કંઈક એવો ચાલુ થયો કે ખાવાનું પણ વધી ગયું અને ખવડાવવાનું પણ વધી ગયું છે। એટલે એના ઉપર આજે ચર્ચા કરવી છે કે કેવી રીતે નવી નવી સ્કીમ લાવીને જનતાને ચૂનો મારવામાં આવી રહ્યો છે અને સીધી અમુક પોલિટિકલ પાર્ટીઓ નોટ છાપી રહી છે। તમે સીન વિચારો કે એક મીટિંગ થાય છે, એક મીટિંગમાં એક નિર્ણય લેવાય છે અને સીધા 758 કરોડ રૂપિયા બેંક ખાતામાં આવી જાય, એટલે કે નફો થઈ જાય। આવો કોઈ ધંધો શું તમારા ધ્યાનમાં છે? આવો એક જ માત્ર ધંધો ભારતની અંદર છે, એ પોલિટિકલ પાર્ટીનો ધંધો છે। અને આ પૈસા કોઈ કંપની નથી ચૂકવતી, આ પૈસા સીધા તમારા ખિસ્સામાંથી જઈ રહ્યા છે। એની જ આપણે આજે ચર્ચા કરશું। તમને ખ્યાલ હશે કે 2024માં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે 2014 પછી જે વિકસિત ભારતની વાતો થઈ રહી હતી, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો થઈ રહી હતી, એના બદલે પોલિટિકલ પાર્ટી એટલે કે ત્યારની મોદી સરકાર એક નવી સ્કીમ લઈને આવે છે, ઇલેક્ટ્રોલ બોન્ડ, જેનો એડીઆર દ્વારા, જે એક જાગૃત નાગરિકોની એક સંસ્થા છે, એના દ્વારા ખુલાસો કરવામાં આવે છે કે આ બોન્ડના મારફતે સરકાર એક પ્રકારની ઉગાહીનું કામ કરે છે, મતલબ ખંડણીખોરીનું કામ કરી રહ્યું હોય તેવો આક્ષેપ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો હતો। અને ત્યારબાદ આ મામલામાં ખુલ્લું થયું હતું કે ઈડીની રેડ થાય છે અને ત્યારબાદ એ કંપની કરોડો રૂપિયાનો ચંદો ભારતીય જનતા પાર્ટી અને બીજી પાર્ટીઓને આપે છે, પણ મોટા ભાગનો જે ચંદો છે એ મેક્સિમમ 80% ઉપર ભારતીય જનતા પાર્ટીને મળે છે। ત્યારબાદ એ એડીઆર દ્વારા એ પણ ખુલાસો થયો કોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટમાં, કે કેટલાક કંપનીઓ જેણે બીજેપીને ડોનેશન આપ્યું છે એને ચંદો એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, મોટા કોન્ટ્રાક્ટ એ કંપનીને મળી જાય છે, ત્યારબાદ તે સારા એવા ચંદા એટલે કરોડો રૂપિયાનું ડોનેશન આ બીજેપી પાર્ટીને આપે છે। હવે સુપ્રીમ કોર્ટે 2024માં આના પર પ્રતિબંધ મૂકી દીધો, પણ ત્યારબાદ પેલું કહેવાય ને, એકવાર વાઘ લોહી ચાખી ગયો હોય તો પછી એ શિકાર કરવાનું તો નહીં જ છોડે, એના જેવું જ થયું। ત્યારબાદ નવો રસ્તો શોધી લાવ્યા લોકો, અને એ રસ્તો હજુ સુધી કોઈ મીડિયા તો વાત કરતી નથી કે કેવું કાંડ થાય છે, જે ગણ્યા ગાંઠિયા લોકો છે એ બહાર તો પાડે છે, અને એમાં ગુજરાતની મીડિયા તો આ બધા બાબતોથી એકદમ દૂર રહે છે, જાણે એમને ઘરે બેઠા પૈસા મળી જતા હોય કે ભાઈ તમે તમારે એટલું જ છાપો જેટલું અમે ચિઠ્ઠી મોકલીએ। તો એક નાગરિક તરીકે મારી ફરજ છે, હું તમને આ એક નવો કાંડ જે આ લોકો લઈને આવ્યા છે, અને આ કાંડના આધારે તમારા ખિસ્સામાંથી 44,000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે। અને આ ચૂનો લગાવવા માટે જે સરકાર છે, સરકારે કેવું કાંડ કર્યું છે કે તમારા પૈસા જે ત્યાં આપશે એનો ફાયદો મોટી કંપનીઓને થશે, અને કંપની કોણ છે એનું પણ નામ હું તમને વિડીયોમાં જણાવીશ, કે 44,000 કરોડ રૂપિયા કંપનીને સહાય આપવામાં આવે છે, જેના બદલામાં આ નિયમ લાવનાર જે પાર્ટી છે એની યુનિયન કેબિનેટ, કેન્દ્ર સરકારમાં કઈ વ્યક્તિ આ બેસીને નિર્ણય લે છે, અને સીધા 758 કરોડ રૂપિયા આ પાર્ટીના બેંક એકાઉન્ટમાં આવી જાય છે। તો આખો ખેલ આપણે સમજીએ શું થયો છે, અને આ ખેલ જે નવી સિસ્ટમ ઊભી થઈ છે તેનું નામ છે ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ। પહેલા હતું ઇલેક્ટ્રોલ બોન્ડ, હવે આ ચોરી જ્યારે સુપ્રીમ કોર્ટે પકડીને બંધ કરી દીધી તો હવે નવી ચોરી આવી છે ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ। આ ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ શું છે પહેલા આપણે સમજવું પડશે। ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ એક ટ્રસ્ટ છે જેમાં મોટી કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે આ ટ્રસ્ટ, અને એ કંપનીઓ આ ટ્રસ્ટમાં પૈસા નાખે છે, અને આ ટ્રસ્ટના માધ્યમથી પછી પોલિટિકલ પાર્ટીને ફંડિંગ અપાય છે, જેની માહિતી આપણે ઇલેક્શન કમિશનમાં આપવી પડતી હોય છે। પણ આ ટ્રસ્ટમાંથી ફંડ એવા સમયે ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી સીધું નવું ફાઇનાન્શિયલ વર્ષ આવે એટલે 1 વર્ષ પછી તમને આ માહિતી મળે
કારણ કે એકાઉન્ટમાં તો 1 વર્ષ પછી જ ચડવાનું, જ્યારે એનું ઓડિટ થાય, રિટર્ન ભરાય. તો આવી સ્કીમ કરીને આ લોકો 1 વર્ષ સુધી આ માહિતી છુપાવી રાખી હતી. એટલે આ વર્ષે 2024માં જે ખેલ થયો એની માહિતી હવે નીકળીને આવી છે, એ હું તમને જણાવું. જલ્દીથી જણાવીશ, ટૂંકમાં જણાવીશ. એટલે શોર્ટ વિડીયો રાખશું, એટલે જલ્દીથી તમે ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે તમે સબસ્ક્રાઇબ કરશો તો જ અમને સપોર્ટ મળશે. આપણા વિડીયો આવા જોશો, લોકો સુધી પહોંચાડશો તો જ અમને આર્થિક સપોર્ટ મળશે. કારણ કે આમાંથી જે 2-5 પૈસા આવશે ભાઈ, એમાંથી જ અમારું ઘર ચાલવાનું છે. અમે કોઈના કવર કે પરબીડિયા લેતા નથી, આપણે ઉઘરાણા કરતા નથી. આપણું તો કામ છે એક નાગરિક તરીકે તમારી સુધી માહિતી પહોંચાડવી. એટલે આને લાઈક કરીને શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે આપણે આગળ વધીએ. ઇલેક્ટોરલ બોન્ડ જે હતું એના બાદ જે આ ઇલેક્ટોરલ ટ્રસ્ટ આવ્યું, આ ટ્રસ્ટ શું છે, તો ટ્રસ્ટમાં કેવી રીતે કામ થાય છે મેં તમને જણાવી દીધું. પણ હવે હું વાત કરું 2024ના ઇલેક્શનની. આ ઇલેક્શનની પહેલા, જે દિવસે ઇલેક્શનની તારીખ હોય છે એના જસ્ટ 17 દિવસ પહેલા 758 કરોડ રૂપિયા ટાટા ગ્રુપ બીજેપીના એકાઉન્ટમાં નાખે છે. 758 કરોડ રૂપિયા. આટલો બધો મોહ શા માટે? તમને ખ્યાલ નહીં હોય, 3-4 વર્ષના ઇલેક્ટ્રોલ બોન્ડનું જે કૌભાંડ આખું નીકળ્યું હતું, ચંદા ધંધા મોડલ, એની અંદર જેટલું ડોનેશન મળ્યું હતું ને 3 વર્ષમાં, એનાથી વધારે ડોનેશન ખાલી 1 વર્ષમાં બીજેપીને આ 2024માં ઇલેક્ટ્રોલ ટ્રસ્ટના માધ્યમથી મળી જાય છે. અને લગભગ હતું 3100 કરોડ રૂપિયા. હવે તમે વિચારો કે આટલો મોટો નફો આ લોકો સત્તામાં બેસીને કમાવી રહ્યા હોય, મતલબ ડોનેશન લઈ રહ્યા છે. એવું તો શું કામ કરે છે આ લોકો કે આટલું બધું ડોનેશનની જરૂર પડે છે? એ તમારે અમને કોમેન્ટ કરીને જણાવવાનું છે. આગળ આપણે વધીએ. ઇલેક્ટ્રોલ બોન્ડ વખતે વધીને 2200-2500 કરોડ જેવું મળ્યું હતું 3 વર્ષમાં. એ જ વસ્તુ અહીંયા 1 વર્ષની અંદર 3100 કરોડ રૂપિયા બીજેપીના પહોંચી જાય છે. તો આ ઇલેક્ટ્રોલ ટ્રસ્ટમાં સૌથી મોટા 3 ટ્રસ્ટો હતા. આવા તો બીજા 2 હતા, 4-5 બીજા પણ છે, પણ મોટા 3 ટ્રસ્ટો હતા. એમાં એક ટ્રસ્ટ હતું ટાટા ગ્રુપનું. આ ટાટા ગ્રુપે 758 કરોડ ઇલેક્શનના 17 દિવસ પહેલા ટ્રાન્સફર કર્યા. હવે આ 758 કરોડ જ્યારે ટ્રાન્સફર થાય છે એના 4 અઠવાડિયા પહેલા યુનિયન કેબિનેટ, એટલે કે નરેન્દ્ર મોદીની લીડરશિપમાં બેઠેલી એક કેબિનેટ, યુનિયન કેબિનેટ, જેના મુખ્ય હોય છે નરેન્દ્ર મોદી સાહેબ. હવે આ નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રીના પદ ઉપર બેઠા છે, આ વ્યક્તિ એક નિર્ણય લે છે કે આપણી સરકાર ટાટા પ્લાન્ટને ટાટા કંપનીને સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખવા માટે ધોલેરામાં 44,000 કરોડ રૂપિયાની સહાય કરશે, એટલે કે સબસિડી આપશે. હવે તમે વિચારો, સરકાર 44,000 કરોડ રૂપિયા ટાટાને સપોર્ટ કરવાની છે, સહાય આપવાની છે. અને આ સહાય આપવાનું જ્યારે જાહેર થાય છે એના 4 અઠવાડિયા પછી, એટલે કે ઇલેક્શનના 17 દિવસ પહેલા 758 કરોડ રૂપિયા બીજેપીને ટ્રાન્સફર થાય છે. આ દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય એને હું લૂંટવા દઉં? લૂંટવા દેવાય? અને આ લૂંટારાઓને ઠીક કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હવે હું એક કામ કરું છું, મારા વાળ ખેંચે છે. તો શું આ બે વચ્ચે કોઈ કનેક્શન છે? કે પછી ટાટા કંપની ખુશ થઈ ગઈ કે યાર 44,000 કરોડ રૂપિયા આપણને મળી રહ્યા છે જનતાના, આપણું તો બર્ડન ઓછું થઈ ગયું, તો ચાલો બીજેપીને થોડુંક ફંડ આપી દઈએ? કે પછી પહેલેથી જ નક્કી થયું હતું કે અમને આટલા રૂપિયાનું ડોનેશન આપશો તો અમે તમને આટલા 1000 કરોડ રૂપિયાની સબસિડી આપશું, એટલે કે જનતાના પૈસા તમને આપીશું ધંધો કરવા માટે? આ આપણે વિચારવું પડશે. હવે આ શું કનેક્શન હશે એ તમે અમને કોમેન્ટમાં લખીને જણાવજો. કારણ કે સમજી તો તમે ગયા જ હશો, સમજદાર તો બહુ છે આપણી જનતા. પણ હવે કેટલીક મહત્વની વાત કે આ ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી, ઇલેક્ટ્રોલ ટ્રસ્ટના માધ્યમથી જેટલું ડોનેશન થાય છે બધી જ પાર્ટીઓને, એમાંથી 83% થી વધારે ડોનેશન માત્ર ને માત્ર બીજેપીને મળ્યું છે. હવે તમે વિચારી લો, સત્તામાં બેઠેલી પાર્ટીને 83% ડોનેશન મળેલું છે. બીજી એક મહત્વની વાત, આ જ સમયે જ્યારે ટાટા કંપની 758 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરે છે, એ જ સમયમાં તમિલનાડુની બીજી એક કંપની જેનું નામ છે મુરુગન ગ્રુપ, આ કંપની પણ બીજેપીને 125 કરોડ રૂપિયા આપે છે. 125 કરોડ રૂપિયા. અને આ કંપનીને સેમ સબસિડી, આ જ રીતની સબસિડી યુનિયન કેબિનેટે મોદીજીની અગુવાઈમાં સબસિડી પાસ કરી છે આ કંપની માટે, જે જનતાના પૈસા છે.
હજુ આગળ મહત્વની સ્ટોરી આવશે, મહત્વનો મુદ્દો આવશે કે આ પૈસાનું શું થઈ શકતું હતું. એ તમે વિડીયો છેલ્લે સુધી જોજો, તમને ખ્યાલ આવી જશે. હવે તમે વિચારો, ત્યારબાદ આ જ સમય હજુ એક નવો કિસ્સો. ડીએલએફ ગ્રુપ 170 કરોડ રૂપિયા આપે છે. કેટલા? 170 કરોડ રૂપિયા. આ 170 કરોડ રૂપિયા કેમ આપવામાં આવ્યા ખબર છે તમને? શું બીજેપી પર પ્રેમ આવી ગયો હતો? બીજેપીની જે વિકાસની નીતિ છે એના ઉપર ઓળઘોળ થઈ ગયું હતું આ ડીએલએફ ગ્રુપ? નહીં. 2018 જમીન સોદાને લઈને એના ઉપર એક કેસ થાય છે, અને આ કેસની મેટરમાં થઈને જેમાં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા પણ અંદર સામેલ હતા. તો આને લઈને એક કેસ થાય છે અને આ ગ્રુપ આ ડોનેશન આપે છે, અને બીજી બાજુ આ કંપનીનો આ કેસમાં ક્લીન ચીટ મળી જાય છે ડીએલએફ ગ્રુપને. એટલે ક્લીન ચીટ લેવાના 170 કરોડ રૂપિયા અપાયા. શું એવું ના કહી શકાય? કહી શકાય કે નહીં? તમે કોમેન્ટ કરીને જણાવજો. આ ત્રીજો કેસ. આવા તો અનેક કેસ છે જેણે બધાને આપ્યા છે, કારણ કે આખી સ્ટોરી કવર કરી હતી સ્ક્રોલિન નામના જે એક ન્યૂઝ આર્ટિકલ કંપની છે, બહુ મોટી એજન્સી છે, એના રિપોર્ટરે આખો કાંડ શોધીને બહાર કાઢ્યો હતો. હવે કેટલાક મહત્વના પ્રશ્નો હું તમને જણાવીશ, જે સાંભળશો તો તમારી બુદ્ધિ ખુલી જશે કે સરકારમાં બેઠેલા લોકો, આ પાર્ટીઓ, પોલિટિકલ પાર્ટીઓ કેવી રીતે આપણને ચૂનો મારે છે, આ દેશને વિકાસ નહીં પણ પાછળ લઈ જાય છે, કરોડો અબજો રૂપિયા ઢસડીને લઈ જાય છે જનતાના. કેવી રીતે? પહેલો પ્રશ્ન, સબસિડી શા માટે આપવી પડી? પહેલી વાત, ટાટા 150 વર્ષ જૂની કંપની છે. લગભગ કહેવાય છે કે ટાટા આ જે પ્લાન્ટ નાખશે એમાં કોઈ બેંકની લોન પણ નહીં લે, કારણ કે એમની પોતાનું જ એટલી બધી કંપનીઓને એમના પોતાના જ એટલા બધા પૈસા પડેલા છે કે એને કોઈ જરૂર નથી ઇન્વેસ્ટમેન્ટ માટે લોન લેવાની. પહેલો મુદ્દો. તો પછી આ 44,000 કરોડ રૂપિયા શા માટે આપવા પડ્યા તમારે? સબસિડી આપવાની જરૂર શું હતી? શું બીજેપી આ પૈસા જે સબસિડીના પાસ કર્યા છે એ મામેરામાં લાવી હતી, કરિયાવરમાં લાવી હતી, કે એમના બાપ દાદાની પ્રોપર્ટી છે? આ જનતાના પૈસા છે 44,000 કરોડ. શા માટે? બીજું, જો 44,000 કરોડ રૂપિયા જનતાના તમે આ કંપનીને આપી રહ્યા છો, તો પછી શા માટે આ પૈસાથી સરકાર જાતે જ એક કંપની નથી બનાવતી, જે રીતે નહેરુજીએ બનાવી હતી 2014ની પહેલા દેશ ગુલામ હતો ત્યારે? નહેરુજી તો આમ જ કરતા હતા, સરકારી કંપની ઉભા કરતા હતા. આજે ઓએનજીસી, બીપીસીએલ, કોલ ઇન્ડિયા, આ બધી જે મોટી મોટી કંપનીઓ છે જે કરોડો અબજો રૂપિયા કમાય છે, આ કંપની નહેરુજી ઉભી કરી ગયા હતા. એમણે જનતાનો પૈસોથી કંપનીઓ બનાવી, સરકારી નોકરીઓનું સર્જન કર્યું. તો આ સરકાર એવું શા માટે નથી કરતી? એનું એક કારણ તમને જણાવો, કેમ નથી કરતી? इस सज्जन को क्या तकलीफ है भाई? क्या तकलीफ है इनको? કારણ કે જો એવું કરવામાં આવે તો સરકારી કંપની પોલિટિકલ પાર્ટીને ડોનેશન ન આપી શકે. હવે તમે સમજ્યા? સરકારી કંપની પોલિટિકલ પાર્ટીને ડોનેશન ના આપી શકે, એટલા માટે પ્રાઇવેટ કંપનીઓને આ બધા કામ અપાય છે. તમે કરો, અમે સરકારના પૈસા તમારામાં નાખશું. અને આ જ કારણ છે કે 2014 પછી એક પણ પીએસયુ નો જન્મ નથી થયો. જે નહેરુજી પેદા કરી શકતા હતા એ અહીંયા 2014 પછી નથી થઈ. બાકી જો ચાઇનાની જેમ પબ્લિક કંપની ઊભી કરવામાં આવી હોય તો આનો સીધો ફાયદો પબ્લિકને મળે. 44,000 કરોડ રૂપિયા જો તમે નાખતા હોય તો આ પ્લાન્ટની ટોટલ કોસ્ટ છે 91,000 કરોડ રૂપિયા. તો સરકાર બીજા 44,000 કરોડ નાખીને કંપની બનાવી શકતી હતી, સરકારી નોકરીઓનું સર્જન કરી શકતી હતી, પણ સરકારે ના કર્યું. શા માટે? જો એમ કરત તો ખાતામાં ડોનેશનના 758 કરોડ રૂપિયા ના આયા હોત. આ મહત્વનો મુદ્દો. कि अभी भी बहुत कुछ करना बाकी है. બીજી વાત કે સપોઝ ધારો કે આ પ્લાન્ટ ના નાખ્યો તો 44,000 કરોડ રૂપિયા જનતાના જે આ ટાટા કંપનીને અપાઈ રહ્યા છે, એ મુરુગન કંપનીને અપાઈ રહ્યા છે, આ પૈસાથી જનતાના કેટલા કામો થઈ શક્યા હોત? લાખો સ્કૂલો બની શક્યો હોત. અત્યારે હજારો સ્કૂલો બંધ થઈ ગઈ છે. યુપીમાં, એમપીમાં હજારો સ્કૂલો, 60,000 જેટલી સ્કૂલો તો ખાલી યુપી ને એમપી ની બંધ થઈ ગઈ. તો સરકારી શાળાઓ બની શકી હોત, મફત સેવાઓ આપતી દવાખાના, હોસ્પિટલો બની શકી હોત, ટોલ ટેક્સ માફ કરી શકાયા હોત. સાહેબ બધાના વિચારો, લોકોના ખિસ્સા પર બોજ જે પડી રહ્યો છે કેટલો હલકો થઈ શક્યો હોત આ 44,000 કરોડથી. આ તો માત્ર એક ટાટાને આપેલી સબસિડી છે. મુરુગનની અને બીજી કંપનીઓને આપેલી સબસિડીઓ ગણો, મુફ્તની રેવડીઓ ગણો. જે મુફ્તની રેવડી આમ આદમી પાર્ટી જનતાને આપતી હતી, એ જ મુફ્તની રેવડી જનતાના પૈસાથી મોટા મોટા શેઠિયાઓ પાસે જઈ રહી છે. દિમાગ લગાવો.
અક્કલ લગાવો તમે કે ક્યાં કોણ શું કરી રહ્યું છે. આ એક મહત્વનો પ્રશ્ન છે કે જનતાના પૈસાથી જનતા માટે અઢળક કામ થઈ શકતા હતા, પણ આ સરકાર નથી કરી રહી. ये नीच राजनीति है कि नहीं है, ये नीच कर्म है कि नहीं है. આ બહુ મહત્વનો વિષય છે અને કેમ નથી કરી રહી તમે કોમેન્ટ કરીને જણાવજો. બીજી ખાસ મહત્વનો પ્રશ્ન હતો કે ધોલેરા પ્લાન્ટમાં કુલ રોકાણ 91,000 કરોડનું છે. મેં જેમ આગળ કીધું 50% તો સરકાર સબસિડી આપે છે, એમાં સહાય કરે છે. તો આ જ પૈસાથી જાતે કંપની શા માટે ના બનાવી? કારણ કે ટાટા કંપની પોતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ નથી ચલાવી શકવાની. એના માટે ટાટા કંપનીએ તાઇવાનની એક કંપની જોડે ટેકનોલોજીકલ કરાર કરેલો છે, ભાગીદારી કરી છે. એ કંપની ભાગીદાર છે. તો શું આપણી સરકાર આ જ રીતે તાઇવાનની કંપની સાથે ભાગીદારી કરીને પોતાની કંપની ના બનાવી શકે? કે પછી મહત્વનો પ્રશ્ન છે કે આપણા સરકારમાં બેઠેલા નેતાઓ જે મોટી મોટી વાતો કરે છે, સ્પેસ ટેકનોલોજીની વાતો કરે છે, ડ્રોન ટેકનોલોજીની વાતો કરે છે, એ લોકોને કંઈ આવડતું જ નથી. આ કંપનીઓ એમને મૂર્ખ બનાવી જાય છે કે પછી આ લોકો જાણી જોઈને ડોનેશન મેળવવા માટે, ચંદો મેળવવા માટે થઈને આ બધો ખેલ કરી રહી છે. એ તમારે અમને કોમેન્ટ કરીને જણાવવાનું છે. એટલે મેં તમને આખી સ્કીમ જણાવી દીધી કે કેવી રીતે ચોકીદાર ચોર બની રહ્યો છે. એ વાત તમને ગોદી મીડિયા કે ગુજરાતના કોઈ ન્યૂઝપેપર નથી કરી રહ્યા. એટલે મારી એક ફરજ હતી નાગરિક તરીકે કે હું મારા ગુજરાતના નાગરિકોને આ વાતની જાણ કરું. તો તમને આ ટોપિક કેવો લાગ્યો? તમને આપણી આ જે સ્કિલ્સ છે, ભારતીય જનતા પાર્ટીની જે સ્કિલ છે ચંદો મેળવવાની, એ સ્કિલ્સ કેવી લાગી? અને જનતાના સબસિડીના પૈસા, એટલે જનતાના પૈસાથી સબસિડી આપીને આજે મોટો કાંડ થઈ રહ્યો છે જનતા સાથે, તમારી સાથે જે ધોકેબાજી થઈ રહી છે, એ કેવી લાગી? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ. चौकीदार चोर है, याद है ना?